સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે દ્વેષી વિરોધી લોકો હતા તે લોકો જ્યારે ગઢડામાં યુદ્ધ કરવા માટે આવે છે તે સંબંધી અમે એવા અનેક પ્રસંગો આ ચેનલ ઉપર મૂકેલા છે. તો જો તમે આ વિડીયો ન જોયેલા હોય તો જેવો આ વિડીયો પતી જાય તે પછી અવશ્ય નિહાળજો. હવે ભગવાન સ્વામિનારાયણના ક્ષત્રિય ભક્તો અને તેમના અંગત રક્ષક હતા તેમના અનેક પારાઓ અને 18 વર્ણના ભક્તો આ સર્વ લોકોએ શ્રીજી મહારાજની આજ્ઞા પર યુદ્ધો કરેલા છે. પણ જ્યારે અમદાવાદ દેશ અને વડતાલ દેશના આચાર્ય હોય એવા શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજ, તો આ બંને આચાર્યો પણ યુદ્ધ કરવા માટે જાય છે. આ પ્રસંગ લગભગ પહેલી વાર સૌ સાંભળતા હશે અને કથાઓમાં પણ સાંભળવામાં નહીં આવેલો હોય. સંપ્રદાયમાં જે આ પ્રસંગ અપ્રચલિત છે. તો જ્યારે આપણા આદિ આચાર્યો માંડવધારના યુદ્ધમાં મતારાને મારવા માટે જાય છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે રઘુવીરજી મહારાજ તો પોતે રામચંદ્રજીનો અવતાર છે અને અયોધ્યા પ્રસાદજી મહારાજ તો પોતે ભરતજીનો અવતાર છે, પણ અમે પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા છીએ તેના કારણે આ અવતારોના તેજ ઢકાઈ ગયા છે. આ વાત ઉપર અમે એક મંતવ્ય આપવાના છીએ. જ્યારે આપણે આ પ્રસંગ સંપૂર્ણ નિહાળશું તે પછી અંતે અમે આ પ્રસંગ ઉપર ચર્ચા કરવાના છીએ અને બહુ વિસ્તારથી આપણે આ વિશે ચર્ચા કરીશું. તો જેમ આપણે રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ વિશે તેમના અવતારો વિશે વાત કરી, એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાનના મોટા ભાઈ એવા શ્રી રામપ્રતાપભાઈ તેઓ પણ આ યુદ્ધમાં જવા માટે તૈયાર થાય છે અને ત્યારે તેઓ મહારાજ પાસે પધારે છે અને પોતાની હિન્દુસ્તાની બોલીમાં એમ બોલે છે કે ભાણ ખાચર તથા મતારો યવનનો શો ભાર છે, તમે હુકમ કરો તો આ સર્વને મારી નાખું ને આખું ભડલીને બાળી દઉં. પછી મહારાજે પોતાના મોટા ભાઈ એવા શ્રી રામપ્રતાપભાઈને ઘણા વિનય કરીને પોતાના ઢોલિયા ઉપર બેસાડ્યા ને ભાઈને શાંત પમાડ્યા. પછી જે મહારાજ બોલે છે કે આ રામપ્રતાપભાઈ તો પોતે સાક્ષાત શેષનારાયણનો અવતાર છે અને પૃથ્વી પ્રલય કરવી હોય તો પણ આમને વાર લાગે તેમ નથી. તો આવા દિવ્ય પ્રસંગો છે અને આ વિડીયોના સારરૂપે એક વાત અહીંયા અમે મૂકીએ છીએ, જે વાત આ પ્રસંગમાં નહીં આવવાની, કે જ્યારે માંડવધારમાં ધીંગાણું થયું હતું તેનો જ આ પ્રસંગ છે. પણ આ યુદ્ધમાં જ્યારે સિંધી, ખબર, મુબારક અને મતારો આ બધા સાથે યુદ્ધ થયેલું હતું તેમાં ભગુજીએ ખબરને મારી નાખ્યો હતો અને બેચર ચાવડાએ મુબારકને મારી નાખ્યો હતો અને આ લોકોના 300 જેટલા માણસો આ જોઈને ભાગી ગયા હતા અને લગભગ મતારાને બી મારી નાખ્યો હશે. તો આ જે પ્રસંગ છે એ આ વિડીયોમાં નહીં આવતો, પણ પૂર્વે જે અમે વિડીયો મૂક્યો છે તેમાં બધી ચર્ચા કરેલી છે. હવે મુખ્ય જે આપણે વાત કરવાની છે આ પ્રસંગ સંબંધી તેને આપણે નિહાળીએ. તો ગ્રંથમાં જે રીતે લખ્યું છે તે રીતે શબ્દસહ નિહાળીએ. ગોપીનાથજી મહારાજના મંદિરમાં જ્યાં સજ્યા છે ત્યાં મહારાજ બેઠેલા છે, સૂતેલા છે અને ખાનગી સભાઓ કરેલી છે. આ જગ્યા પર મહારાજે એક અદ્ભુત ચરિત્ર કરેલું છે અને આ સજ્યાની જગ્યા ઘણી પ્રસાદીની છે. મતારો એવે નામે કરીને યવન તકરારિયા ખેતર માટે બહારવટું કરતો હતો. એક વખત તેણે ઉત્તમ રાજા ઉપર હલ્લો કર્યો અને એક દિવસ માંડવધારમાં આવી ગોકીરો કર્યો અને ત્યાં બુંગીયો ઢોલ વાગવા લાગ્યો. એટલે કે યુદ્ધ માટેનો ઢોલ વાગે તેને બુંગીયો ઢોલ કહેતા. પછી મહારાજે આગળથી એવી સતલસ કરેલી હતી કે એટલે કે યુક્તિ કરી હતી કે જ્યારે માંડવધારમાં બુંગીયો ઢોલ વાગે ત્યારે લક્ષ્મીવાડીએ નિત્યાનંદ સ્વામી અને પ્રેમ સખી રહેતા. તેમને મહારાજે એમ કહેલું હતું છે, માંડવધારમાં જ્યારે ઢોલ વાગે ત્યારે તમારે તુરઈ અને શંખ ફૂંકવો. એ કહ્યા પ્રમાણે જ્યારે માંડવધારમાં ઢોલ વાગ્યો ત્યારે લક્ષ્મીવાડીએથી તે બંને સંતોએ તુરઈ અને શંખનો નાદ કર્યો. તે નાદ સાંભળી સર્વ ક્ષત્રિય તૈયાર થયા
ને ઘોડેસવાર થયા, ને પારાઓ હથિયાર બાંધી ગઢપુર બહાર ચાલી નીકળ્યા, ને દોડાદોડ થઈ. તે સાંભળીને શ્રીજી મહારાજ અક્ષરોડીએથી ઉઠ્યા અને જ્યાં ગોપીનાથજી મહારાજના મંદિરમાં સજ્યા છે ત્યાં આવી ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ત્યારે ઉત્તમ રાજા હથિયાર બાંધી ઘોડે ચડતા હતા. તેને મહારાજે ના પાડી અને ત્યાં પોતા પાસે તેડાવ્યા. ને એ જગ્યાએ ઉત્તમ રાજાના પુત્ર બાવો ખાચર 1 વર્ષના હતા. તેને તેમની મા જસુબાઈ સહિત ત્યાં બોલાવ્યા અને ત્યાં ઉગમણી કોળના હાલ જ્યાં દેરાનો ખંડ છે ત્યાં રાજબાઈ, લાડુબાઈ, જીવુબાઈને બોલાવ્યા. તે પણ આવીને બેઠા. શ્રીજી મહારાજના હાથમાં કમાન, તીરનો ભાથો ને તલવાર હતી. તે વખતે મહારાજે 2 આચાર્યજીને બોલાવ્યા, પણ તે બંને આચાર્ય એવા શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજ તે બધા માણસો સાથે યુદ્ધમાં જતા રહ્યા હતા. ત્યારે તે વાત સાંભળીને મહારાજ ઘણા પ્રસન્ન થયા અને એમ બોલ્યા છે, આ રઘુવીરજી રામચંદ્રજીનો અવતાર છે ને અયોધ્યા પ્રસાદજી ભરતજીનો અવતાર છે. તે અમારા તેજથી ઢકાઈ ગયા છે, પણ મહાપ્રતાપી છે ને મહાસુરવીર છે, અને એમને તો સૌ સત્સંગના આચાર્ય સ્થાપન કર્યા છે, એટલે રાજાધિરાજ કહેવાય. પણ સુરવીરપણાની અહમમૂર્તિ અને આગળના અભ્યાસથી એમના સુરવીરપણાના બળને લીધે તે ચાલ્યા ગયા, માટે બહુ મોટા છે. તેથી અમે ભરતખંડના રાજા ઠેરાવ્યા છે. તેમ શ્રીજી મહારાજ વાત કરતા હતા તેટલામાં ઢાલ, તલવાર, કમાન, તીરનો ભાથો અને છરો એ વગેરે હથિયાર બાંધી રામપ્રતાપજી મહારાજ પાસે આવી ઊભા રહ્યા ને હિન્દુસ્તાની બોલીમાં એમ બોલ્યા કે ભાણ ખાચર તથા મતારો યવનનો 100 ભાર છે. હુકમ હોય તો મારી નાખું ને ભડલીને બારી દઉં. પછી શ્રીજી મહારાજ ઘણાક વિનય કરીને પોતાના ઢોલિયા ઉપર બેસાડ્યા ને પછી ભાઈને શાંતિ પમાડ્યા. પછી મહારાજ એમ બોલ્યા છે, આ તો સાક્ષાત શેષનારાયણનો અવતાર છે, અને પૃથ્વી પ્રલય કરવી હોય તો પણ આમને વાર લાગે તેમ નથી. પછી થોડી વારમાં માણસોએ આવી ખબર આપી કે એ ગોકીરો ખોટો છે. તેથી સર્વ પાછા આવ્યા ને મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજને પાસે બોલાવ્યા અને તે મહારાજની સજ્યા આગળ 12 શાખો પાસે બેઠા ને પગે લાગી આગળ ઊભા રહ્યા. એટલે પ્રથમ તો મહારાજ વઢ્યા, પછી કહે છે, તમે સર્વે સત્સંગના રાજાધિરાજ ઠર્યા, માટે તમારે હથિયાર બાંધવું નહીં એવી અમે આજ્ઞા કરી છે, અને તમે તો મહાસમર્થ છો. એમ કહી બંનેના વાસા ઠપકાર્યા અને કહ્યું છે, આ તો રામ ને ભરતની જોડ છે. એમ કહીને શ્રીજી મહારાજ હસ્યા. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. હવે આ બાબત ઉપર અમારું શું મંતવ્ય છે એ આપ સર્વને હું જણાવું છું. આ વિષય ઉપર અમે ઘણી લાંબી ચર્ચા કરી છે, પણ જ્યારે તટસ્થ રીતે આપ મારી આ વાત સાંભળશો તો આપને મનાશે પણ ખરી. હવે આપણા સંપ્રદાયમાં અનેક સંતો ભક્તોને અનેકના અવતાર કયા છે. જેમ કે આપણે અહીંયા જોઈએ છે કે સુકાનંદ સ્વામીને પોતે સુખદેવજીનો અવતાર કયા, ગોપાળાનંદ સ્વામીને કૃષ્ણનો અવતાર કયા, નિત્યાનંદ સ્વામીને વ્યાસજીનો અવતાર કયા, મુક્તાનંદ સ્વામીને નારદજીનો અવતાર કયા, મૂળજી બ્રહ્મચારીને હનુમાનજીનો અવતાર કયા, દાદા ખાચરને અર્જુનનો અવતાર કયા, લાડુબાને રાધાજીનો અવતાર, જીવુબાને લક્ષ્મીજીનો અવતાર, રાજબાઈને પોતે સરસ્વતીના અવતાર કયા, ઉન્નટ ખાચરને કર્ણનો અવતાર કીધા, રામપ્રતાપભાઈને શેષજી, ઈચ્છારામભાઈને પ્રદ્યુમન, કાલિદત્તને કાલ યવનનો અવતાર કયો. આવી રીતે અનેક લોકો માટે અનેક વસ્તુ લખાઈ છે. પણ વાસ્તવમાં આ બૌદ્ધા લોકો આ બધાના અવતાર નથી. અમુક અંશે અમુક સંતો ભક્તો આ બધા અવતારો હશે, પણ જે મોટા મોટા ધામમાંથી પધારેલા મુક્તો જેમ કે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ
લાડુબા, જીવુબા, રાજભાઈ આદિ અનેક ભક્તો, અનેક સંતો, આ બધા વાસ્તવમાં બહુ મોટા છે અને આ બધા પોતે અક્ષરધામના મહામુક્તો હતા, અક્ષર મુક્તો હતા. હવે આ વસ્તુનું આપણે પ્રમાણ કઈ રીતે કરશું? તો વચનામૃત દ્વારા. જેમ કે મહારાજે વચનામૃતમાં દ્વિઅર્થી વાત કરી છે કે ગોપાળાનંદ સ્વામીને પહેલાં નારદ સંકાદિક જેવા કીધા, પછી એવી જ રીતે ગઢપુર લીલા અને દુર્ગાપુર મહાત્મ્ય ગ્રંથમાં લખાયું કે ગોપાળાનંદ સ્વામી તો અવતારો જેવા છે, અવતારો જેવી શક્તિ છે. અને એવું બી કહ્યું છે કે ગોપાળાનંદ સ્વામી તો શ્રી કૃષ્ણ જેવા છે, એમની જેવી શક્તિને ઐશ્વર્યવાળા છે. અને ત્યારે પછી મહારાજ બોલે કે ગોપાળાનંદ સ્વામી તો સાક્ષાત મૂળ અક્ષર છે. અને પછી તેઓ કહે કે ગોપાળાનંદ સ્વામી તો અક્ષરધામના મહામુક્ત છે, અક્ષર મુક્ત છે. તો આ જે અવતારોવાળી વાત છે તે તો ફક્ત મહારાજે ઉપમા આપી છે, મહારાજે ફક્ત ઉદાહરણ તરીકે કીધું છે, એક દ્રષ્ટાંત તરીકે કે આ મારા નંદ સંતો ગોપાળાનંદ સ્વામી પોતે કૃષ્ણ જેવી સામર્થ્યવાળા હતા. અને મહારાજ જ્યારે સ્વધામમાં જતા હતા તે વખતે સ્પષ્ટ સભાને કહી દીધું કે ગોપાળાનંદ સ્વામી બહુ મોટા છે અને અક્ષરધામમાં તેઓ મુખ્ય છે અને અક્ષરધામના મહામુક્ત છે. છતાંય જો કોઈ એમ કહેતું હોય કે અમે ગોપાળાનંદ સ્વામીને તો શ્રી કૃષ્ણના અવતાર જ માનીશું, તો પછી ગોપાળાનંદ સ્વામીનું બાળપણ લઈએ. ખુશાલ ભટ્ટ તરીકે તેઓ હતા અને ત્યારે શામળાજી મંદિરની મૂર્તિ એ પોતે કૃષ્ણ ભગવાન ગોપાળાનંદ સ્વામી સાથે રમવા આવતા. તો જો ગોપાળાનંદ સ્વામી પોતે કૃષ્ણનો અવતાર હોય તો પોતે કૃષ્ણ રમવા કઈ રીતે આવે? બંનેનું ચૈતન્ય અલગ અલગ છે. એટલે ખાસ કરીને મારે સર્વને કહેવાનું કે અવતારો જેવી વાત જે થઈ છે આપણા સંપ્રદાયમાં એ ફક્ત ને ફક્ત ઉપમા આપી કહેવાય, એક પ્રકારે તુલના કહી કહેવાય, દ્રષ્ટાંત દીધું હોય. કારણ કે આ લોકમાં અનેક જીવો છે, બધાની અલગ અલગ સમજણ છે. એટલે મહારાજે નાની રીતે પહેલાં ઉપમા આપી હોય અને તે પછી સર્વથી મોટા કયા હોય. એવી રીતે જ આપણે સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી વિશે જોઈએ તો તેમના માટે કહેવાય છે કે તેઓ પોતે વ્યાસજીનો અવતાર હતા. અને મહારાજે બી પોતે સ્વયં આ વાત કરેલી છે. પણ સંપ્રદાયના ગ્રંથોમાં એવું બી લખાયું કે સ્વયં બ્રહ્માજી પણ પોતે જો નિત્યાનંદ સ્વામી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવે તો બ્રહ્માજી પણ નિત્યાનંદ સ્વામીને ન પહોંચે, બ્રહ્માજીની હાર થઈ જાય. એવા નિત્યાનંદ સ્વામી મહાપ્રકાંડ પંડિત હતા, વ્યાસજીનો અવતાર હતા અને વ્યાસજી જેવા મહારાજે તેમને કીધા છે. અને પછી એ રીતે જ મહારાજે દુર્ગાપુર મહાત્મય, સાગર ગ્રંથ, ગઢપુર લીલા એ આદિમાં ચોખ્ખું કહ્યું કે નિત્યાનંદ સ્વામી આદિ અનેક સંતો મારા અક્ષરધામના મહામુક્તો છે. એવી જ રીતે આપણે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરધામ કહીએ. કોઈ કહે છે કે તેઓ મૈત્રેય ઋષિનો અવતાર હતા. પછી લાડુબા છે, જીવુબા છે, તે લોકો માટે કહેવાય છે કે લાડુબા પોતે તો રાધાજીનો અવતાર હતા અને જીવુબા પોતે લક્ષ્મીનો અવતાર હતા. હવે જીવુબાને લાડુબાના દર્શન કરવા માટે તો રાધા લક્ષ્મી પોતે આવતા હતા, તો પછી આપણે એમના અવતાર એમને કઈ રીતે કહેવાય? એવી જ રીતે બ્રહ્માનંદ સ્વામીને આપણે બૃહસ્પતિનો અવતાર કહીએ, દાદા ખાચરને અર્જુનનો અવતાર કહીએ, ઉન્નડ ખાચરને આપણે કર્ણનો અવતાર કહીએ, મૂળજી બ્રહ્મચારીને આપણે હનુમાનજીનો અવતાર કહીએ, મુક્તાનંદ સ્વામીને આપણે નારદજીનો અવતાર કહેવાય છે. એ આદિ અનેક સંતો, અનેક ભક્તો માટે આવું બધું લખેલું છે. એવી જ રીતે આપણે આ પ્રસંગ સાંભળ્યો, એમાં રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ યુદ્ધ કરવા માટે ગયા. તો એ લોકોનું જે આચરણ મહારાજે દેખ્યું તે પ્રમાણે મહારાજે કહ્યું કે આ તો પોતે રામચંદ્ર સમાન છે અને આ આચાર્ય તો પોતે ભરતજીના સમાન છે. કદાચ તેમના અવતાર હોય પણ ખરા, પણ મહારાજે અનેક ગ્રંથોમાં કહી નાખ્યું કે આ બધા અક્ષર મુક્તો છે. હવે મહારાજ પધાર્યા તે વખતે ધામધામના મુક્તો અને તેના અધિપતિઓ પણ આવ્યા હતા. એ બધા પ્રગટ થયા હતા, સાચી વાત છે. પણ આ બધા જે નંદ સંતો મેં કહ્યા, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી,
નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એ આદિ અનેક સંતો અને ભક્તોમાં દાદા ખાચર, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ આદિ અનેક ભક્તો અને સ્ત્રી ભક્તોમાં જીવુબા, લાડુબા, રાજબાઈ આદિ અનેક બાઈઓ આ સર્વ અક્ષરધામના મહામુક્તો હતા. અને આ વાત પોતે દુર્ગાપુર મહાત્મય બોલે છે, સત્સંગી જીવન બોલે છે, ભક્ત ચિંતામણી બોલે છે, હરિલીલા કલ્પતરુ એવં હરિચરિત્રમૃત સાગર એ સિવાય અનેક ગ્રંથોમાં આ વાત નોંધાઈ છે. અને એક પ્રસંગ બી છે જ્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે કે હે મહારાજ, તમે અમને લોકોને નારદ સંકાદિક જેવા કેમ કહો છો? ત્યારે શ્રીજી મહારાજ થોડા દુઃખી થઈને બોલ્યા કે હે સ્વામી, અમારે પણ તમને કોઈની સાથે સરખાવા નથી, પણ શું કરીએ? લોકોને સમાસ થાય અને તમારો મહિમા સમજાય તે અર્થે અમારે તમને આવા કહેવા પડે છે. અને આપણે પોતે સ્વામિનારાયણ ભગવાનનું જોઈએ તો એમને પણ આપણે અવતાર જેવા કહેવા પડ્યા છે ગ્રંથોમાં. એ પોતે તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ હતા, તો પણ ક્યાંક ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં મુક્ત ભાવે બોલ્યા છે, ક્યાંક પોતે અવતાર તરીકે બોલ્યા છે, ક્યાંક સ્વામિનારાયણ ભગવાન પોતે વ્યાસજીના ઠેકાણે આચાર્ય તરીકે બોલ્યા છે, ક્યાંક પોતાને કૃષ્ણ અવતાર તરીકે કીધા છે, અને અંતે એવું કહી નાખ્યું કે હું જ સર્વનો કારણ છું, અક્ષરાધિપતિ સર્વેશ્વર નારાયણ છું. હવે વિચાર કરો, ભગવાનને બી આવી રીતે કહેવું પડતું હોય પોતાનું સ્વરૂપ સમજાવવા માટે, તો નંદ સંતોની અને આજે બધા ભક્તોની વાત કરી તો એ લોકોને બી પહેલાં નારદ સંકાદિક જેવા કીધા, પછી અવતારો જેવા કીધા, અને પછી કહ્યું કે આ તો સર્વથી મોટા મારા અક્ષરધામના મહામુક્તો છે. તો આ પ્રસંગનો સંપૂર્ણ નિચોડ એ જ છે કે મહારાજ વખતે જેટલા બી આ મોટા મોટા ભક્તો હતા એ બધા અક્ષરધામના મહામુક્તો હતા. અને જો કોઈને યોગ્ય ના લાગતું હોય અને એમ કહેતા હોવ કે અમે તો અવતાર જ સમજીશું, તો એ સૌની પોતપોતાની સમજણ છે, જેને જેમ સમજવું હોય તેમ સમજી શકે છે. પણ આપણે જો આ લોકોને તેમના અવતાર સમજીએ તો દ્રોહ થયો કહેવાય. ફરી એકવાર કહું, આ સર્વે મુક્તો હતા અને બહુ અત્યંત મોટા હતા. આ લોકોની કોઈના સાથે તુલના કરાય તેવું નથી. ફક્ત આ લોકમાં પધાર્યા હોય એટલે બીજા જોડે સરખાવ્યા હોય, ઉપમા આપી હોય, પણ વાસ્તવમાં એવું નથી. એટલું કહીને આપણે આ પ્રસંગને વિરામ આપીએ. અમે આવા અનેક ન સાંભળેલા પ્રસંગો આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર મૂકેલા છે. જો તમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.